ના ના બરાબર છે એટલે ગોપાલભાઈ વિશે તમારું શું કેવું છે? ગોપાલભાઈ કેવું કામ કરી રહ્યા છે? ગોપાલભાઈ વિશે અમારે એમ કેવું છે, ગોપાલભાઈ નું કામ સારું છે. અત્યારે પછી વેસાઈ જવાના છે, બાથરૂમમાં જવાના છે, ધનજીભાઈ ને શું કામ બોલવું પડે? ગોપાલભાઈ પટેલ સામે નથી, ગમે એવું હોય, દલિત હોય, જે કાંઈ હોય સત્ય હોય ને અમારે બોલવાનું હોય. બરાબર છે. બરોબર છે. અમારે કાંઈ લઈ નથી, એવો રૂપિયા છે, અમે તો ખેડૂત છીએ. બરાબર છે. સરકાર ભાવ આપી લઈ છે. તો ધનજીભાઈ તો તમે કઈક કરો ને, 20,000 વાળી થાય છે તો 20,000 માં ગોપાલભાઈ હિસાબે ઘણી રૂચી છે. સરકાર થઈ સહાય ખેડૂતોને બધું કઈક કર્યું છે. એમ હાવ નથી એમ થઈ ગયું. નકર તો આ સરકાર મારી નાખે એમ છે સાહેબ. આ દારૂ વાળું આખું ચાલે છે, તમને શું લાગે છે આ દારૂ કાંડ? મને તો મેવાણી જિગ્નેશભાઈ નું સાચું લાગે છે. દારૂ બંધ થવો જોઈએ, ડ્રગ બંધ થવું જોઈએ. કેટલાની બાજુ રાંધે છે, સાંજે આવીને મારે છે 10 પીવા વાળા, દારૂ પીવા વાળા ભાઈઓ ને. તો તમને સારું લાગે કે ખોટો પૈસા ઓળો નથી જતો? તમે કેમ લાગે? તો ધનજીભાઈ એમ શું કામ કહેવું પડે? વયો જાવ, વેસાઈ જાય ચારે કહેવાય. અત્યારે વેસાઈ જવાના એમ ખોટી, એટલે મારી જવાને એવું મનમાં ન ખોઈ જવાય કે ગોપાલભાઈ વેસાઈ જવાનું છે. અત્યારે એમ કે છે કે ગોપાલભાઈ વેસાઈ જવાનું છે. મને સમજો, મારું નામ ધનજી પાટીદાર નહીં. પેલા ભાઈ તમે પટેલ છો, ધનજી પાટીદાર ન રડવાય, કાંઈ નહીં. બીજું નામ શું મતલબ? પણ સારું કરે છે કરવા તો જો. તમારા કાંઈ વ્યાપ નથી તો બીજાને કરે છે કરવા દો. સારું કામ કરે ને પછી નહીં કરે એટલે એને થકો મારશું. બરોબર છે. જયારે જે કઈ ન કરે ને એને છે ને એ ચૂંટણી આવે ત્યારે બટન દબી દેવાના. આ વાંધો મોટો ન્યા પડે છે, બટન દબાવવામાં ભૂલ ખાઈ જાય છે ને. સમજ્યા? અચ્છા, કારણ કે 30 વર્ષથી તો ભાજપ અહીંયા છે, છતાંય સરકાર ગમે હોય સાહેબ. મારે સરકાર કોંગ્રેસ હોય કે માથી નીકળ્યા નથી, ભાજપ વાળા નથી, આપ વાળા નથી. મારે ગોપાલભાઈ હગા નથી, કોઈ હગા છે નહીં. બરોબર છે. હગા મારે બધા, હું ખેડૂત મિત્ર ને બધું માધ્યમ આપું. બરોબર, હરિજન હોય, ભરવાડ હોય, બરાબર. મારે ખેડૂત મને એટલો વાલો દરેક પ્રકાર છે. જે ભાવે માગે ભાવ હાંગા મોગો બેસી એ પકવે છે બિચારો, માર ખાય ને બધું ખાય. એટલે ખેડૂત વાવો, બીજું કઈ બીજા મને દવલા નથી. હવે ખાય છે આનંદથી, ખાઈ પીને મોજ કરો. અને રૂપિયાને ખવાય છે ભાઈ, હવે લઈ જવાના છે શું? 150 કરોડની પ્રોપર્ટી હવે સંગી પાસે, ફલાણા પાસે 7 કરોડની હોય, 5 વર્ષમાં 150 કરોડની સાઈડ થઈ જાય, 200 કરોડની થઈ જાય, 500 વીઘા જમીન થઈ જાય. શું બધું આ બધું ગરીબના કરાવ લોન કરવું છે? આ પૈસા ગામડાની હું છે તો મારા ભાઈ જોવો અહીંયા મારું કહેવાનું છે. અત્યારે ગામડાની પોઝિશન કેવી છે? ગામડાની પોઝિશન બહુ ખરાબ છે. કારણ કે ખેડૂતને જો કે 2-3 માર પીડ્યા કે આ 2-3 વર્ષથી કુદરતી માર પડે. બરોબર, એટલે નથી બહુ સારું. અચ્છા, પણ સરકારે તો બધાને પૈસા આપ્યા છે ને અત્યારે, બધા ફોર્મ ભર્યા તો. શું ભાઈ, હવે 35,000 રૂપિયા આવે એમાં હું ભરી જાય મારા ભાઈ? જગ્યાએ દવા માંગી 500 રૂપિયા મજૂરી છે અત્યારે. બરોબર, 33% ભાગ્યનો ભાગ છે. બરોબર, એમાં હું બોલી જાય આખું વર્ષ કાઢવાનું. કાંઈક દવાખાના આવતા હોય, બીજા આ સમય પ્રમાણે થોડુંક રીત રિવાજમાં રહેવું પડતું હોય. હું તો કઈ માનતો નથી. મારી તો હું તો નાનો માણસ ગણાવું તમારી આગળ. આ બધા કે છે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, તો દીર્ઘ તમે વાત કરો, લાગતું નહીં કે ખેડૂતોની સરકાર છે આ તો? ખેડૂતની સરકાર સાંભળી નથી મારા ભાઈ. ખેડૂતની સરકાર શું છે? ખેડૂત આમ નહીં, અદાણી આ બધાને એવું બધું માફ કરી દો, મારી નીરવ મોદી ને એ બધાનું માફ કરી દો તો આ ખેડૂતોને શું વાંધો છે? એમ તો તમે વિચાર કરો સાહેબ. અને તાયફા કેવા કરવાના છે તો ઉજવણી કેવી કરવાની? જન્મદિવસની એલા જન્મ માણસ જ આવે, એમાં શું? મોદી સાહેબ કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું, આ કરીશું, પેલું કઈ થયું તો નહીં. આવક બદલ નથી, આવક બદલ કરી ખાતેના ભાવ ચડ્યા એ બધી. હવે એ કેટલું કે છે? અને કે કોંગ્રેસ વખતે કે રિયાઝ લેતા હતા, અમે રિયાઝ નથી લેતા. કોંગ્રેસ વખતે બાટલો મારા સાહેબ 450 500 નો હતો, બીએસએલ પેલી 500 ની હતી, પેટ્રોલનો ભાવ 60 હતો. મારા ભાઈ તમને કે બીજા સમજ્યા, તમે આપો છો વગર બીજા 3 લાખ લોન, એ વાત સાચી છે ખેડૂતોને, પણ તમે ભાવ બદલ કરી નાખ્યા. એ મારા ભાઈ કોણ કે તમને? ને વિચારવા જેવું છે. કોંગ્રેસ રિયાઝ નથી એની સામે એ આપતી છે ને, વીમો આપતી છે ને મારા ભાઈ કે નહીં? વીમા યોજના બની ગઈ ને મારા ભાઈ. આતા જે અમિત શાહ બાપુએ અને નરેન્દ્ર બાપુએ અને ભાજપના 162 બધા જે કઈ હોય એ સમજ્યા. એટલે બહુ દુઃખની વાત છે. મને ગાવું ક્યાં ભગવાન કરે બધું સરખું તો સારું. બાકી તો આમના ખેડૂત મરી ગયા, મરી જવાના છે. તો પછી આ ખેડૂતો એટલા દુઃખી છે તો આ ભાજપને હરાવતા કેમ નહીં, કાઢતા કેમ નહીં? મને નથી ખબર પડતી. મને નથી ખબર પડતી કેમ છે, ક્યાં રમત થઈ જાય છે. અને સુરત વાળા મોટા માથા પટેલ હોય કે ગમે હોય, ગિરનારી હોય, એની પર બેસવું છે સમજ્યા. એટલે
વખાણ એના કરતા હોય, આપને હરિવા ચૂંટણીમાં આપણા ઈસુદાનભાઈ ગઢવી છે એ કેવું લાગે છે, એનું કામ કેવું લાગે તમને? કામ તો સારું લાગે છે, મને કઈ ખરાબ લાગ્યું નથી. ખરાબ લાગશે ત્યારે હું ઈસુદાનભાઈ નંબર માગીને કહીશ કે ઈસુદાનભાઈ તમે આ ભૂલ શું કરો. બરાબર છે. ખેડૂતોનો મુદ્દો ઉપાડે છે ઈસુદાનભાઈ સારી રીતે. મુદ્દો સારો અત્યારે જો રાજુ કરપડા ભાઈ, પછી શેખર વસાવા, પછી આ ભાઈ ગોપાલભાઈ, પછી શરીર રામ, ઘણા આપના કાર્યકરો છે. અત્યારે સારું છે. પછી તો કાલ કદાચ એવા લોકો વેચાઈ જાય, પૈસા લાલશે અને કાંઈ કઈ પ્રવૃત્તિ ગુનામાં આવ્યા હોય તો હોય કઈક જવું પડતું હોય, દબાણથી જવું પડતું હોય. આમાં એમાં હોય ને ભાઈ કાલને ખેતે ખુલ્યું તો એ બધું ઘી આવે છે આવડાની સત્તા પક્ષની, એટલે બધું જવું પડે. લો કોંગ્રેસનું કેવું લાગે છે તમને આ વખતે? કોંગ્રેસમાં તો કઈ મને લાગતું નથી. પરેશભાઈ દાનાણી એક દી ગોપાલભાઈ વિરોધ કરતા હતા, એક દી કાલ પછી ગુણ ગાવા માંડ્યા. આમાં ક્યાં કોંગ્રેસ વાળાને? મને પરેશભાઈ દાનાણી બહુ સારા લાગતા હતા. મને નંબર જોઈ મારે એને પૂછો આમ કરાય ભલા મને કદી એક દી આમ છોડતા હતા, આ પછી ગુણ ગાવા માંડ્યા. એવું ન હોવું જોઈએ, સત્ય જ હોવું જોઈએ. ભૂલ હોય એ તમને કહી દે, તમારે મને કહી દે કે તમે જ્યાં બોલો છો સરકાર વિશે તમારે ભૂલ છે તો મને ખબર પડે, હું પાછો બોલી શકું આમાં ભૂલ છે. બરાબર. હું ભૂલ છું તો માણસ હું મારી દીકરાની અથવા મારા મજૂર છે ને વાડીએ ભાગ્યા એની હું કેમ કહી દઉં કે આ મારી ભૂલ થઈ ગઈ, તરત જ શીખેલી લઉં. આ મારી ટેવ છે. આ સીએમ તરીકે ભૂપેન્દ્રભાઈ આટલા વર્ષોથી 4-5 વર્ષ કરવા આવ્યા ધીમે ધીમે, એ તમને લાગે છે કે ખેડૂતો માટે સમજે છે કઈ? મને નથી લાગતું, કારણ કે છે ને નાચવા વાળો ઉપરથી દોરી બાંધી છે મુસાવે નાચ્યા કરે એવું મને લાગે છે. હું તો મને તો મને નથી ખબર તમે બોલો છો બરોબર છે. અને પછી આપણા હરસંઘવીભાઈ હરેશભાઈ તો હવે આમાં હું મારે કેવું, મારે કાંઈ કેવું નથી. એમ નો હા હોય બધું ભેગું કરવામાં. અને દારૂ ડ્રગ્સમાં તમને કેમ લાગે છે? અને આજે અમરીને પાયલ ગોટીનો કેસ લો તમે મુદ્દો લો તો એવું ન રાતે 12 વાગે 1 વાગે 11 વાગે એમ ન એને ક્યાં મોટો ગુનો કરી નાખ્યો? ક્યાં પાકિસ્તાનથી પાયલબેન આવ્યા હતા ભાઈ, કઈ સવાર 12 વાગે સવાર 6 વાગે ત્યાં કઈ બોમ્બ ફોડીને ભૈયા જવાના હતા, સવાર ન પકડાવાના? સવાર બરાબર પકડે સવારે કરવું જોઈએ ને. તમે એક વાર કહો સર આમ છે બૈરાવ ને આમ કાયદો લાગે ને તો ત્યાં કાયદો ક્યાં હોય ભાઈ? એનું સરઘસ ક્યાં કાઢવાનો? એ દીકરીનો ગુનો છે એ કહો મને. ચાલો એને ગોતી થઈ એમ, એ ગોતી દીકરી છે બરાબર છે. પણ એવું મારે ન હોય. પટેલ કે ગોતી કે મારામાં આવતું નથી, ગમે એ જ્ઞાતિ હોય. મુસલમાન હોય તો સત્ય સત્ય. આપણે કઈ એવું હિન્દુ મુસલમાન નું કઈ નહીં, બરોબર છે. એને તમે જે કરતા હોઈએ આપણે આપણે રીતે સત્ય હોવું જોઈએ. 100% વાંધો નહીં સર, તમારી વાતો પહોંચાડીશું સરકાર સાથે. કોઈ લોકો નારાજ છે સરકારે જગદીશ મહેતા સામે ના કેસ કર્યા બધા અલગ અલગ. હા જગદીશ સાહેબ લીધા એ તો કહો છો ક્યાંક ભૂલ આવી છે, ગોતી ખરી ભૂલ એ સાચી વાત. 25 લાખ ની જે કઈ હોય બિચારા ખેડૂત માટે આવી બોલતા હતા, એ ખેડૂતો સત્ય બોલતા હતા. સત્ય બોલતા હતા ખાવું છે એ પણ મને રાત શું વાંધો એમ મારે કહેવાનું. ઘણા ખેતરો અમારી આ પરિમલતા નથવાણી આપણે કેટલા હેરાન ખેડૂતને કરે છે. ગોદાવીમાં કેટલું છે બધું વનસ્પતિ આવી રીતે ખબર હોય પછી કરતો હોય તો રાત્રે 8 થી 10 હું આ પણ જોતો હોઉં. 8 થી 9 આમંત્રણ જાઉં પછી સમાચાર જાઉં. બરાબર છે. હારા પત્રકારોને હારા પત્રકાર છે ને મારા ભગવાન છે. હું એમ કઉ છું કે નરસિંહ મહેતાનો બીજો અવતાર છે જગદીશ મહેતા, હું એમ માનું છું. અચ્છા હા નરસિંહ મહેતા નો બીજો અવતાર છે જગદીશભાઈ મહેતા. નાના માણસો ને મોઢે સુખ ગાવા દો, એની પાસે ગાવા દો. મોંઘાઈ બહુ વધી ગઈ છે. આનું મોંઘું એક નાકની વાળી લગ્ન પ્રસંગમાં દીકરીને આપ્યા હોય કે કરાવી છે તો નથી કરીએ કે મારા ભાઈ એક કાનની બુટી નથી કરાવીએ કે મારે 1,30,000 રૂપિયા ન થાય. આ મોંઘાઈ ખોટી છે. નાના વાત લાગી તમારી વાત. આદમીમાં થોડી નાખવી જોઈએ મોંઘાઈ છે. શોખ તો હોય, માણસને શોખ હોય. ભગવાનને ભૂલ ઘણી છે માણસોની ભાઈ કે થોડા મુંગટ કરાવવા, હીરાના ખોળો કરાવવો એ બધું સ્વામિનારાયણમાં બધું પૈસો હલવાનો છે. પૈસો તો 2 ઠેકાણે રોકાઈ જશે. એક સ્વામિનારાયણ મંદિરમાં અને એક રાજકારણી નેતા પાસે બધું ત્યાં જ ભેગું થયું છે. મોટા થતા રહેશે, નાના થતા રહેશે મારા સાહેબ. બરોબર એમ છે બધું. કોણ ખરીદી શકવાનું છે આ 1,30,000 નું ટોલું? કોણ શું હાલો
હા અને દાને કોઈ અવળું જાય છે પાત્ર તૈયાર ના ભાઈ કારણ કે થોડુંક મને એમ થાય કે કહેવત છે કે પાખંડી પૂંજા છે એટલે અત્યારે પાખંડી પૂંજાય છે મારા ભાઈ સમજ્યા એટલે એમ છે હાલભાઈ જો ભગવાનને બહુ પ્રાર્થના કરું છું હું જીવું ત્યાં સુધીમાં કાંઈક ફેસલો આવી જાય તો સારું મને જીવને વ્યક્તિ થાય એના બરાબર એક પાસે પૈસા નો વૈયા જવો છે બધા હવે મળે કાલ બધાને કરોડપતિ વૈયા જવાના છે અને આપણે વૈયા જવાના છે પણ દુઃખ તો દુઃખ છે સમજા દુઃખ જેને પડ્યું હોય ને ભાઈ એને ખબર હોય શું દુઃખ છે નાખવું બહુ છે મંગળ એવી છે